बिनु परतीति होहि नहीं प्रीति बिनु परतीति होहि नहीं बिनु परतीति होहि नहीं प्रीति बिनु परतीति होहि સઠ માણસો હોય ને, સઠ સુધરક એને કદાચ આમ થોડો ઘણો સત્સંગ પ્રાપ્ત થઈ જાય તો સઠ તો હજી સુધરે. પણ રામાયણની અંદર 3 કક્ષા બતાવી છે. સઠ, પહેલું સઠ, પછી ખલ અને પછી મહાખલ, ગ્રેજ્યુએટ. હા, ઈ નો સુધરે, માસ્ટર ડિગ્રી. મહાખલ હોય ને એને કદાચ તમે એટલા સત્સંગની અંદર તમે રાખો ને, પણ આ મહાખલ માણસ કોઈ દિવસ સુધરે નહીં. बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई, राम कृपा बिनु सुलभ न सोई. ભગવાનની કૃપાથી આવો સત્સંગ જીવને પ્રાપ્ત થાય. કારણ કે આ જગતમાં આવ્યા પછી
બીજું બધું મળે એ તો ભાગ્યની નિશાની છે, પણ પરમાત્માની કૃપાથી આપણને કોઈ ભગવાનના બે નામ લેવડાવે ને અને બે સત્સંગની કથાની કીર્તનની વાતો કરે ને, અહીંયા અમારા ગોપીજનો પણ કહે છે 19 શ્લોકની અંદર ગોપી ગીત, અને એમાં અમારી ગોપીઓ બોલી છે કે હે કનૈયા, તારી લીલા કથા જે ગાય છે ને એ જ આ જગત ઉપરના મોટામાં મોટા દાતાર હોય ને તો એ છે. બાકી આ જગતની અંદર કોણ ભગવાનનું નામ લેવડાવે? ભૂરીદા જનાહા. અને અહીંયા ગોપીઓ કહે છે કે હે કનૈયા, તારા ગુણાનુવાદ જે ગાય છે ને મોટામાં મોટા દાતાર તો એ છે. અને એવા શ્રોતા મળે ને તો ત્યારે કથાકારને આનંદ આવે. હા, ભગવાન મહાદેવજી જ્યારે કથા સાંભળવા માટે અગત્ય ઋષિના આશ્રમમાં ગયા ને ત્યારે અગત્ય ઋષિએ એ વખાણી અને રામકથા કીધી. શું કામે? અધિકારી શ્રોતા બહુ લાખો માણસોની જરૂર નથી, પણ એક જ માણસ સ્થિર થઈને બેઠો હોય ને. આગળની કથામાં આવશે, ગોકર્ણ મહારાજે કથા કરીને ત્યારે ગામના ગોરને મુખ્ય યજમાન બનાવ્યા, અને મુખ્ય યજમાન તરીકે ગામના ગોરને કીધું કે દાદા તમે હલતા નહીં એટલે હું નહીં હલું. બીજા બધા તો આવે ને જાય ને ચક્કર વક્કર જોયા કરે ને બીજું ત્રીજું. આ ભગવાનની કથા છે ને, કથા સાંભળવા પરીક્ષિત રાજાએ માત્ર કથાનું શ્રવણ કર્યું અને સાંભળવા માત્રથી પરીક્ષિત રાજાની ગતિ થઈ. અહીંયા આ ગોપીઓ બોલી છે 10મું સ્કંદ ગોપી ગીત, અને એમાં 19 શ્લોક, અને 19 શ્લોકની અંદર 9મા શ્લોકની અંદર ગોપીઓ બોલી તવ કથામૃતમ તપ્ત જીવન કવિ વિદિત આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારે આજીવન આથડે આપ શરણી ખબર આપ શરણે તો રોનિયા વિશે શ્રી મહાપ્રભુ શરણ શરણે તો આપ ખરો જન્મ આવજો તમે વાટ ક્યારે
ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. એ તો વાટ જોતા હોય તો આપણે કહી શકીએ. જિંદગી આખી ભગવાનનું ભજન કર્યું હોય અને ભગવાનને સમર્પિત થઈ ગયા હોય તો પછી કહી શકીએ ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. એની ભક્તિ કરી હોય તો ને, બાકી હાવ ધોમ કરેલાટ જીવન કાઢ્યું હોય તો ઘણા નથી કહેતા એ કે અમારે હાવ કઠણાઈ બેઠી. ઘણા કહેતા હોય પણ કઠણાઈ છે ને એ કોઈ દિવસ આવીને બેસે નહીં. કઠણાઈ આવી અને ઘરની બહાર પેલા ઊભી રહી, પેલા જોવે કે આના ઘરની અંદર દીવાબત્તી થાય છે, સાધુ સંત અતિથિ અભ્યાગત બ્રાહ્મણને અવકાર અપાય છે, એના હાથે કઈ સત્કર્મ થાય છે, કઈ જગતમાં સેવાનો કોઈ કાર્ય કરે છે. આ બધું બંધ થાય ને પછી કઠણાઈ આવીને બેહી જાય. અને આપણે જે કઈ કરીએ ને એ આપણા માટે જ કરવાનું છે ને. હવે પછીના 20-25 વર્ષ પછી બહુ આમ માનવા જેવું નથી કે આપણી પાછળ કોઈ કથા કરશે, સમજ્યા ને? હા, આ આપણે સાંભળી લેવી. 20-25 વર્ષ પછી લગભગ આપણી પાછળ કોઈ કથા કરે એવું લગભગ નહીં રહે. આ સમય એટલો બદલી રહ્યો છે એટલે એના કરતા છે ને આપણે જ ભગવાનનું ભજન કરી લેવું. જેટલા ફદિયા આપણા હાથમાં હોય ને એ વાયપરા જેટલા આપણા હાથે વપરાય ને એ જ આપણા કહેવાય. બાકી તો ઓલા ભભૂતગરની વાત જેવું છે, ખાટી પણ ખાધી નહીં, પછી દાટી ગયો માટીમાં, પછી ફરવું ફળિયામાં, અને બોરિંગ થઈને ભભૂતિયા, પછી બાપા બનીને આટા માર્યા કરે, સમજ્યા ને? રખોલું રાખ્યા કરે. આપણા હાથે જેટલું સત્કર્મ થાય ને એ જ આપણું છે, અને આપણા હાથે જેટલા પૈસા વપરાય ને એ જ આપણા છે. બાકી પડ્યા રહેવાના આમ ન. ગયા સતવાદીના સુરા, ગયા પરમારથના પૂરા, ગયા રાજ્યાના રાજ, ગયા રાજને વજીર. તારે કયે માર્ગડે જાવું, તારે મોટે માર્ગડે જાવું, તને કઈ રીતે સમજાવ્યું? દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા. અને અહીંયા મહાત્મય કથાની શરૂઆત થાય અને એમાં પદ્મ પુરાણની અંદર 6 અધ્યાયની અંદર આ કથા છે. અને એમાં નારદજી હાથમાં દેવદર નામની વીણા લઈ અને ભૂમંડળને પાવન કરતા 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 નારદજી નીકળ્યા છે. હાથમાં દેવદર નામની વીણા છે અને આ વીણા નારદજીને વગાડવી પડતી નથી. નારદજીના મુખની અંદરથી નારાયણ એવો શબ્દ નીકળે અને વીણા છે એ આપોઆપ વાગવા લાગે છે. મહાપુરુષો પોતાના ટીકાની અંદર ખૂબ સુંદર મજાનો ભાવ અહીંયા પ્રગટ કરે. અને અહીંયા બધા લોકો એમ કહે છે કે ભગવાને અન્યાય કર્યો છે આપણી સાથે. નારદજીને વીણા આપી, સતરાજીત યાદવને સ્યમંતક મણી આપ્યો, દ્રૌપદીને અક્ષય પાત્ર આપ્યું. આમ તો ધર્મરાજાને આપ્યું છે પણ દ્રૌપદીને અક્ષય પાત્ર આપ્યું. ભગવાને આપણને કાંઈ આપ્યું? આપણી ઈ તકલીફ છે ને, મંદિરે જાય તો આંખ બંધ કરીને ઊભા હોય, લિસ્ટ લાંબુ. હા, ભગવાને આપણને કાંઈ આપ્યું નથી. ભગવાન કે મેં તો તને ઘણું આપ્યું છે પણ તને દેખાતું નથી. ભગવાને આપણને આવડા કરી દીધા, કોઈ દિવસ આપણે ભગવાનને થેન્ક યુ કીધું? એમાં સિટીમાં તો ભણેલા ગણેલા માણસો હોય ને, એ તો આમ લગ્ન થઈ ગયા હોય ને બે માણસ એક જ ઘરમાં રહેતા હોય, એ બે સિવાય કોઈ ઘરમાં ન હોય. ઓલો બિચારો બહારથી આવે ને આમ સોફા ઉપર આમ બેસે, ત્યાં તો એના ઘરના મિસિસ, આપણે મનસુખભાઈ વસોયા કે એના ઘરના પાણી ભરીને આવે એટલે ઓલું બેઠો બેઠો હું કે ખબર, થેન્ક યુ લે. એલા પણ એ તો એને કરવાનું જ હોય. શિષ્ટાચારની દ્રષ્ટિએ બરાબર કે સામેવાળા માણસનો આપણે આભાર માનવો જોઈએ, એની મજા આવે ઘડીક વાર, પણ એને ઈ કરવાનું જ હોય. પણ સમજવા જેવું ઈ છે કે આપણે 50-60 વર્ષના થઈ ગયા, આપણે ભગવાનને કોઈ દિવસ થેન્ક યુ કીધું? ઘણી બધી ભૂલો થતી હોય, ભગવાનને કોઈ દિવસ સોરી કીધું? ભગવાને અન્યાય કર્યો છે આપણી સાથે. ભગવાને બીજા બધાને કઈ ને કઈક આપ્યું છે, ભગવાને આપણને કઈ નથી આપ્યું. સતરાજીત યાદવને શ્રીમંતક મણી આપી દીધો, દ્રૌપદીને અક્ષય પાત્ર આપ્યું, પણ મહાપુરુષ